નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વર્ષ 2014માં ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં ઝડપાયેલા એનડીપીએસના ગુનામાં સજા કાપ્યા બાદ ફરી નશાના કાળા કારોબારને વેગ આપવા આખી ફેક્ટરીઝ બનાવી દીધી હતી અને કોઈને ખબર ન પડે તે માટે ખેતરમાં શેડ બનાવી ડ્રગ્સનું વેચાણ કરતો હતો. જો કે જિલ્લા એસઓજી પોલીસે દરોડો પાડી ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે 3.37 કરોડની કિંમતનું 3.379 કિલોગ્રામ એમડી ડ્રગ્સ અને તેનો બનાવવા માટેનું રો મટીરિયલ ઝડપી પાડી 2 ઇસમોની ધરપકડ કરી 3 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલા મોક્ષી ગામની સીમમાં રાણીયા ઝરણા રોડની બાજુમાં આવેલા એક ખેતરમાં જગદીશ મેડા નામનો ઈસમ ખેતરમાં શેડ બનાવી પ્રેમચંદ મહંતોના નામના બીજા ઈસમ સાથે ભેગા મળીને નશાકારક પદાર્થ મેફેડ્રોન સિન્થેટિક ડ્રગ્સ ફેક્ટરીમાં બનાવી વેચાણ કરી રહ્યો છે. જે ચોક્કસ માહિતીના આધારે એસઓજી પોલીસે દરોડો પાડ્યો હતો, જેમાં એસઓજી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તપાસના અંતરે ફેક્ટરીમાંથી નશાકારક માદક પદાર્થ મેફેડ્રોન 3 કિલો 379 ગ્રામ કિંમત રૂપિયા 3,37,90,000 તેમજ ડ્રગ્સ બનાવવા માટેનું 1,73,112 રૂપિયાની કિંમતનું રો મટીરિયલ તેમજ અન્ય સાધન સામગ્રી મળી આવી હતી. સાથે જ 825 ગ્રામ શંકાસ્પદ પાવડર મળી આવ્યો છે. પોલીસે આ ગુનામાં જગદીશ મળ્યા અને પ્રેમચંદ મહંતો નામના ઈસમની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન જગદીશ મહિલા વર્ષ 2014માં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન ગાંધીનગર ખાતે એનડીપીએસના ગુનામાં ઝડપાયો હતો. આ ગુનામાં સજા કાપ્યા બાદ તેને ફરીથી ડ્રગ્સના કારોબારને વધારવા માટે અન્ય ઇસમોની મદદથી સાવલીના મોક્ષી ગામે સીમમાં એક ખેતરમાં શેડ બનાવીને ફેક્ટરી બનાવી દીધી હતી. પોલીસે બંનેની ધરપકડ કરી છે. જ્યારે ગોરવા વિસ્તારના ચિરાગ પટેલ, બિહાર ઔરંગાબાદના વિપુલ સિંઘ અને તેની સાથે આવેલા એક અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે. હાલ એસઓજી પોલીસની 15 કલાક ઉપરાંત ચાલેલી આ તપાસમાં હાલ પૂરતા 5 શખ્સોની સંડોવણી બહાર આવી છે. જોકે હજુ પણ મોટા માથાના નામ ખુલે તેવી શક્યતા સેવાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.